જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારા સાથે બારેજાના ફેમસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ પોચારું જેવા મગની દાળના દાળવડાની રેસિપી શેર કરીશ। આ દાળવડામાં એકદમ ઓછા મસાલા હોય છે, પણ ખાવામાં તેનો ટેસ્ટ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા આ દાળવડાની રેસિપી ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ મગની દાળ લઈશું। હવે આ દાળવડાને બહારથી વધુ ક્રિસ્પી બનાવવા માટે તેમાં 1/4 કપ ચોખા ઉમેરીશું। તમે ચોખાની જગ્યાએ કણકીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે પાણી ઉમેરીને આપણે દાળને 2 થી 3 કલાક માટે પલાળી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળ આપણી સારી રીતે પલળી ગઈ છે અને હવે દાળને આપણે સારી રીતે 3 થી 4 પાણીથી ધોઈ લઈશું। તો દાળને ધોઈ લીધા બાદ મિક્સર જારમાં આપણે દાળને થોડી ઉમેરી દઈશું। અહીંયા આપણે દાળને ગ્રાઇન્ડ કરતા વખતે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો, નહીં તો દાળવડાનું જે ખીરું છે તે એકદમ ઢીલું પડી જશે। હવે ઢાંકણ બંધ કરીને આપણે દાળને ન તો વધુ પડતી લીસી કે ન તો વધુ પડતી કરકરી રાખવાની છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ કરકરી છે। તો હવે આપણે બાઉલમાં લઈ લઈશું અને બીજી જ દાળને આપણે આ જ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો દાળને ગ્રાઇન્ડ કરી લીધા બાદ આપણે તેમાં કોઈ પણ વધારાના મસાલા નથી કરવાના। તો સૌથી પહેલાં આપણે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો અહીંયા તમે તીખાશનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો। તેમાં લીલા કોથમીરના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। દાળવડાનું ખીરું આપણે 3 થી 4 મિનિટ ફેટી લઈશું। આ રીતે ફેટવાથી તેમાં હવાના કણ ભરાશે અને ખીરું છે એકદમ ફ્લફી બનશે, એટલે આપણા દાળવડા છે તે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચારું જેવા બનશે। અહીંયા દાળવડા બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ પહેલાથી જ ગરમ કરવા મૂકીને રાખ્યું હતું। તો આપણે તેમાં થોડું ખીરું ઉમેરીને ચેક કરી લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે ધીમે ધીમે તળાઈને ઉપર આવે છે। તો દાળવડા તળવા માટે આપણું તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે। તો હવે તેમાં એક એક કરીને આપણે તેમાં દાળવડાને ઉમેરતા જઈશું। તો શરૂઆતમાં દાળવડાને ફેરવવાની ઉતાવળ ન કરવી અને ગેસની ફ્લેમ હાઈ ટુ સ્લો રાખીશું, જેથી દાળવડા છે તે અંદરથી કાચા ન રહે અને બહારથી લાલ ન થઈ જાય। દાળવડાની એક સાઈડ ક્રિસ્પી થાય એટલે તેને બીજી સાઈડ ચેન્જ કરતા જઈશું અને આ રીતે થોડી વાર રહીને દાળવડાને આ રીતે ફેરવતા જઈશું અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી એને તળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા દાળવડા છે તે એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર છે। તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બીજા દાળવડાને પણ તળી લઈશું। તો અહીંયા આપણા દાળવડા છે તે તૈયાર છે। તો આપણે સર્વિંગ પ્લેટમાં બારેજાના ફેમસ મગની દાળના દાળવડાને સર્વ કરીશું અને સાથે જ ડુંગળી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ દાળવડાને ફેમિલી સાથે બેસીને ખાવાની મજા પડી જાય। અને ચોમાસાની પણ શરૂઆત થઈ ગઈ છે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં બધાને બહુ જ ભાવશે અને તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો। તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। થેન્ક્સ ફોર વોચિંગ।